2026 કેવું રહેશે મીન રાશિ માટે? જય શ્રી કૃષ્ણ. મીન રાશિના જાતકોની 7.5નો બીજો તબક્કો ચાલે છે, જેના પ્રભાવે ગળાને લગતી કે પેટને લગતી કે કોઈ પણ રીતે સ્વાસ્થ્યને લગતી નાની મોટી સમસ્યાઓ આ સમયમાં જોવા મળશે. જેના પર તમને વિશ્વાસ હતો એના પરથી હવે વિશ્વાસ ઉઠી જશે. સાથે જ કરિયરમાં ગ્રોથના દરવાજા પણ ખુલશે. અત્યારે ઓલરેડી દરેક વસ્તુમાં ડિલે કે સ્લોની ફરિયાદ આ લોકોને છે જ, એ જ વસ્તુ હજી આવતા વર્ષમાં પણ દેખાશે. મીન રાશિના લોકોએ પોતાના ખર્ચા ઉપર નિયંત્રણ લાવવું પડશે. વ્યવસાયના માલિક તરીકે તમે તમારા ખર્ચા કાબૂમાં લાવવા માટે એમ્પ્લોયને છૂટા કરશો. શનિદેવ તમને આ વર્ષમાં એ તમામ વસ્તુ શીખવશે જે એક સફળ વ્યક્તિ તરીકે તમારે શીખવું જોઈએ. દરેક વસ્તુમાં ડિલે દેખાશે અને સ્વાસ્થ્યમાં પણ ખૂબ જ કાળજી રાખવી પડશે. મીન રાશિના જાતકોનું આ વર્ષે દેશ વિદેશમાં ટ્રાવેલિંગ પણ વધારે થશે. જે લોકો નોકરી કરે છે એમનું મન જોબમાં ઓછું લાગશે, પણ પોતાનું કંઈક કરવું છે કે પાર્ટનરશિપમાં કંઈક કરવાની વધારે ઈચ્છા થશે. પ્રેમ સંબંધમાં આ વર્ષ સમજી વિચારીને ચાલવા જેવું છે અને તમારા લેવલનું કોઈ પાત્ર મળે તો જ આગળ વધવું એવી સલાહ છે. તમારા ડર અને સેલ્ફ ડાઉટને ક્યુરિયોસિટીમાં બદલો અને આ વર્ષે શક્ય હોય એટલા ધાર્મિક સ્થળોની મુલાકાત લો. મીન રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ મીન રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.